ટર્મ લોન અને સીસી લોનમાં ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી એસબીઆઈમાંથી 1.25 કરોડથી વધુની રકમની લોન લેનાર 2 એજન્ટો અને મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લીધા। નીલમબાગ એસબીઆઈ બ્રાન્ચના SME-CC વિભાગમાં એજન્ટ ભરતભાઈ સુગનમલ અડવાણી પાસેથી ખોટા ડોક્યુમેન્ટ મેળવી અને એજન્ટ સુનિલભાઈ ત્રિલોકચંદ આસજે, ભૂમિબેન નિખિલભાઈ પંડ્યા, કિરણબેન જીતેન્દ્રભાઈ રાઠોડ, જલ્પાબેન પિયુષભાઈ શાહ અને જાગૃતિબેન વિવેકભાઈ લાલવાણીને બંને એજન્ટોએ 1,35 લાખની ટર્મ લોન અને સીસી લોન 2025માં લીધી હતી, જે રકમ નહીં ભરતા આસિસ્ટન્ટ મેનેજરે નીલમબાગ પોલીસ મથક ખાતે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે એજન્ટ ભરતભાઈ સુગનમલ અડવાણી અને અન્ય એજન્ટ સુનિલભાઈ ત્રિલોકચંદ આસેજાને ઝડપી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી। નીલમબાગ પોલીસ સ્ટેશનના એસબીઆઈના જે અધિકારી શ્રી કલ્પેશ ઝાલા સાહેબ આજે નીલમબાગ પોલીસ સ્ટેશન આવ્યા અને તેઓએ એક ફરિયાદ નોંધાવેલી છે, જેમાં સરકારી જે નાણાં જે છે તેની ઉચાપત કરેલી હોય 1,35 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ આરોપી આ કામે 6 આરોપી છે, જેમાં ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ, જાગૃતિબેન લાલવાણી, ભરત અડવાણી અને સુનિલ ભાઈ જે છે હાસેજા, તેઓના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। તેની હકીકત એવી છે કે 2023થી 2025ના વર્ષ દરમિયાન રેડીમેડ જે છે કપડાં બનાવવાના જે મશીન, તેની આ લોકોએ જે લોન લીધેલી, તે લોન માટે તેઓ અપ્લાય થયેલા અને જે પોર્ટલ ઉપર જરૂરી જે દસ્તાવેજ કે તે અપ્લાય કરી અને બાદમાં જે એસબીઆઈ તરફથી તેઓનું જુદી જુદી જગ્યાએ ઇન્સ્પેક્શન કરી અને જે માગેલી લોન છે 19,50,000, 28,50,000, 38,50,000 અને 47,50,000થી બી વધુની જે ટોટલ 1,35 લાખની લોન એસબીઆઈ તરફથી મંજૂર કરવામાં આવેલા। અને આ કામે જે છે 2 જે છે એજન્ટ જે છે ભરતભાઈ અડવાણી અને સુનિલભાઈ દ્વારા આ જે છે જરૂરી આ જે મશીનરી છે તેના બિલ આપવામાં આવેલા અને એ જે છે મશીનરી એ જે તે જગ્યાએ હતી નહીં, જ્યારે એસબીઆઈના અધિકારીઓ ઇન્સ્પેક્શનમાં આવ્યા તો એ બાબતે જે છે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। પીઆઈ શ્રી ચુડાસમા દ્વારા આ ફરિયાદમાં જણાવેલ જે આરોપીઓ જે છે તેની વિરુદ્ધ દસ્તાવેજી પુરાવા મેળવી અને 4 મહિલા અને 2 પુરુષને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી જરૂરી રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે।